ફાઇનાન્શિયલ અને માં રોકાણ કરવું જોઈએ કે રિલાયન્સ કે બજાજ ફાઇનાન્સમાં રોકાણ કરવું જોઈએ? કયો તમે પ્રિફર કરશો આ 4 કાઉન્ટર્સમાંથી? જે આપણે જે સ્ટોક્સના નામ કીધા છે એમાંથી એનએસડીએલની તો વાત કરી જ કે ઓફકોર્સનું કેમ કે માર્કેટ પાર્ટિસિપન્ટ રહેશે અને કેપિટલ માર્કેટનો ગ્રોથ થશે તો એનએસડીએલમાં પણ એનું બેનિફિશિયલ રહેશે, તો ઓફકોર્સ એ એક સ્ટોક તો છે. હવે બીજી વાત થઈ બજાજ ફાઇનાન્સ ને એચડીબી ફાઇનાન્શિયલ્સની. એચડીબી ફાઇનાન્શિયલ જે એચડીએફસીની સબસિડી જે લોન્ચ થઈ હમણાં આઈપીઓ આવ્યો, પણ એના જે મેટ્રિક્સ એના તમે જો તો કમ્પેરેટિવલી ખાસી એવી નાની છે કમ્પેર ટુ બજાજ ફાઇનાન્સ. ઓફકોર્સ બજાજ ફાઇનાન્સની એ કોમ્પિટિશનમાં આગળ જઈને પણ આવશે અને હાઉસિંગ ડેવલપમેન્ટમાં પણ એ ખાસું એવું આગળ છે, પણ ઘણું કન્ઝર્વેટિવ છે. તમે એમના જે નંબર્સ પણ તમે જોશો ને તો એ રીતનો ગ્રોથ નથી જે રીતનો નોર્મલી એનબીએફસીને. તો અગર મને પ્રેફરન્સ આપવામાં આવશે તો આઈ થિંક બજાજ ફાઇનાન્સ વિલ બી બેટર દેન એચડીએફસી એચડીબી ફાઇનાન્શિયલ. પણ બજાજ ફાઇનાન્સમાં પણ થોડું હમણાં જે પ્રોબ્લેમ આવ્યો છે એ છે કન્ઝ્યુમર ફાઇનાન્સ અને જે માઇક્રો ફાઇનાન્સ લોનમાં જો તો એ લોકો મેનેજમેન્ટે કીધું કે થોડું સ્ટ્રેસ છે, એના લીધે થોડો સ્ટોક નીચે આવ્યો છે 10% જેટલો. પણ આ એક સારો એવો સ્ટોક છે જે તમારે લોંગ ટર્મ જોવું હોય તો હજી પણ અહીંયાથી 5-10% જો તમને નીચે મળતો હોય તો મને એવું લાગે છે કે એ સારો સ્ટોક રહેશે લોંગ ટર્મ માટે કમ્પેર ટુ એચડીબી ફાઇનાન્શિયલ્સ. અને ચોથા કાઉન્ટરની વાત કરી જે રિલાયન્સમાં હું ઘણો પોઝિટિવ છું. આઈ થિંક આ લેવલે પણ આ સ્ટોક સારો છે અને કેમ કે અહીંયાથી આગળ જઈને આઈ થિંક 1.5-2 વર્ષમાં હું લોંગ ટર્મની વાત કરું છું, અગર તે 2-3 વર્ષ જો હોલ્ડ કરી શકતા હોય તો વેલ્યુ અનલોકિંગ થશે જીઓ ટેલિકોમનું અને રિલાયન્સ રિટેલનું. અને આ જે વેલ્યુએશનમાં મને ખાસું એવું એટલે એટલો બહુ મોંઘો પણ નથી લાગતો સ્ટોક. રિઝલ્ટ પણ આવ્યું એ ઓકે હતું અને એના બીજા પણ જે બે કાઉન્ટર છે રિલાયન્સ ગ્રીન ને એ બધા પણ સારા પરફોર્મ કર્યા છે. એક ઓટુસી કેમિકલ્સમાં થોડો ઇશ્યુ છે પણ આગળ થઈને જેમ જેમ ક્રૂડ ઓઇલ પ્રાઇસ કહેશે ને સ્ટેબિલાઇઝ થશે ત્યાં વાંધો નહીં આવે. તો રિલાયન્સ પણ એક છે કે જે પ્રિફર કરી શકો. તો રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ, આઈ થિંક આ બે સ્ટોક તમે જઈ શકો છો. તો એનએસડીએલ પર પણ જો તમારે ખરીદી કરવી હોય તો કરી શકો, પણ અત્યારના રિલાયન્સ અને બજાજ ફાઇનાન્સ પર વધારે આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે એક અહીંયા ખરીદી કરી શકીએ છીએ. એ સાથે